રાજકોટ જેતપુર 6 લેન નેશનલ હાઈવેના નિર્માણમાં થઈ રહેલા વિલંબ સામે કોંગ્રેસે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે। રાજકોટની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ રેલી કાઢીને રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે અનોખો વિરોધ નોંધાવ્યો। ધીમી કામગીરીના કારણે રોજબરોજના ટ્રાફિક જામથી ત્રસ્ત થયેલા સ્થાનિકોના સમર્થનમાં કોંગ્રેસે માંગ કરી છે કે જ્યાં સુધી રસ્તો સંપૂર્ણ રીતે તૈયાર ન થાય ત્યાં સુધી ટોલ ન વસૂલવામાં આવે। રાજકોટ જેતપુર હાઈવેનું 6 લેન નિર્માણ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે, પરંતુ ધીમી ગતિએ થઈ રહેલી કામગીરીએ સ્થાનિકો અને વાહન ચાલકોને હેરાન કર્યા છે। હાઈવે પર યોગ્ય ડાયવર્ઝનના અભાવે રોજ 2-3 કલાકના ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જેમાં એમ્બ્યુલન્સ જેવા આવશ્યક વાહનો પણ ફસાઈ જાય છે। આ ઉપરાંત રસ્તો અધૂરો હોવા છતાં ટોલ વસૂલવામાં ચાલુ હોવાની સ્થાનિકોમાં ભારે રોષ છે। જેતપુરના હાઈવે ને લઈને જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। સીધા દ્રશ્યો આપણે દેખાડવા માંગીશ કે રાજકોટ જિલ્લાના જે કોંગ્રેસના મહત્વના જે નેતાઓ છે તેઓ અહીં પહોંચ્યા છે અને જે રીતે આપણે દ્રશ્યો દેખાડવા માંગીશ કે મોટા પ્રમાણમાં લોકો છે તે અહીં ઉપસ્થિત છે। સાથે જે કોંગ્રેસના નેતાઓ છે, બેન શું કહેશો આજે વિરોધ નથી આજો આ રસ્તા છે રાજકોટનો એક પણ ગલી, એક પણ શેરી, એક પણ રસ્તો બરોબર નથી કે જ્યાં ખાડા ના હોય। એટલા મોટા ખાડા પડ્યા છે અને આ લોકોના વિકાસની ચાડી ખાય છે કે આ લોકોએ કેવા રોડ રસ્તા બનાવ્યા છે। દિવસે ને દિવસેની ખરાબ હાલત થતી જાય છે અને લોકોમાં કહેવાય કે નાના બાળકોથી લઈને ઉંમરલાયક લોકો એમાં દિવસે ને દિવસે કોઈ ને કોઈ મૃત્યુ પામતા જાય છે। તો આની જવાબદારી કોણ લેશે? કોંગ્રેસ મહિલા અગ્રણી છે, બેન શું કહેશો આજે અનોખો વિરોધ? જે નેશનલ હાઈવે જે છે રાજકોટ થી સોમનાથ અને પોરબંદર જાતો જે કે જેનું નવીનીકરણ હાલ ચાલુ છે, પણ ગોકળગાયની ગતિએ અને ભ્રષ્ટાચારથી ખતપતતા રોડ રસ્તા ઉપર ઘણા લોકોના અકસ્માત થયા છે, ઘણાના મૃત્યુ પણ થયા છે। ત્યારે આ રાજ્ય સરકારનું પેટનું પાણી પણ હલતું નથી। ભાઈ દેસાઈ પણ જે આવ્યા છે, આપણે તેમની જોડે પણ જે વાત કરવાનો જે પ્રયત્ન છે તે કરીશું। મોત થયું, ખાડામાંથી વાહન નીકળ્યું અને પાછળથી ટ્રક આવતો હતો એને અડફેટે લીધા। આ વ્યક્તિને કઈ રીતના સરકારે વળતર ચૂકવવું જોઈએ ને રસ્તાઓ કઈ રીતના રિપેર કરવા? મને ખબર નથી કે આ સરકાર કેટલી સંવેદનશીલ છે। નામ તો આપ્યું છે મૃદુ અને મક્કમ, હકીકત તો ઢીલી ને ઢસ અને સાવ નકામી। કારણ કે લોકોના પ્રશ્ને સરકાર બિલકુલ એને પોતે જે છે ને એટલું નાઈ નાખ્યું હોય એવું લાગે છે અને હવે ગુજરાતના લોકોએ પણ આ સરકારના નામનું નાઈ નાખ્યું છે। એટલે સરકાર લોકો પણ કહે છે કે આમાં કઈ આપણે ગાડી નથી લેવાનું। સવાલ એ થાય કે તમે જુઓ આખા ગુજરાતમાં એ રોડની વાત હોય, પાણીની વાત હોય અને આખા ગુજરાતમાં જ્યાં ને ત્યાં ગરીબોના આવાસની વાત હોય, દર ચોમાસું આવે તો તમારી ગટરોથી લઈ અને નાળાઓ ઉભરાય અને લોકો રાજુ। એટલે આ સરકાર એ માત્ર ને માત્ર અવ્યવસ્થાની સરકાર, ગરીબો કો લૂંટો, મધ્યમ વર્ગને પૂરા કરી નાખો, નાના વેપારીઓને પૂરા કરી નાખો, અમીરોને ક્યાં ફાવે એવું છે। એમાંથી તેઓ જણાવી રહ્યા છે કે અલગ અલગ વિસ્તારોમાં અમે જે વિરોધ પ્રદર્શન કરીને લોકોની સાથે રહીશું અને ચોક્કસપણે જે આ પ્રકારે વિરોધ છે તે કરતા રહીશું।